ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? આશા કરું છું કે બધા મજામાં જઈશું. ચાલો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. જો અમારે ઘરની બાજુમાં અહીંયા નવું મંદિર બને છે, એનું કામ ચાલુ છે. વાછરા દાદાનું મંદિર છે. જો તો ઓલમોસ્ટ બની ગયું છે. અને ચાલો અમે આજે જઈએ છીએ જામનગર બાજુ. ઈયાનભાઈને કે દિવસનો રખ હતો નાહવા જવાનો, તો વોટર પાર્કમાં નાહવા જઈએ છીએ. તો એ તો જો બેસી ગયો છે. ચાલો આવું અને નીકળીએ હવે અમે. તો મળીએ આગળ. સ્વિમિંગ પુલમાં હાલો. પેલા બધાને રામ રામ કહેવાય. કે દે બધાને રામ રામ. નામ નામ કેમ છો બધાય? બધા સીમ તો મજામાં બધા? બધા મજામાં એમ? મજામાં. હા, પછી કહેવાનું હવે એમ કે અમે આજે છે ને ક્યાં જાય? સ્વિમિંગ પુલમાં. હા, સ્વિમિંગ પુલમાં. વિયાનભાઈ ને પેલો અનુભવ છે ને, બહુ એક્સાઇટેડ છે. સ્વિમિંગ પુલમાં. હા કેટલા દીથી આ મગજ ખાઈ ગઈ સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલમાં. હા, જાવું ને. સ્વિમિંગ પુલ. કેટલા દીથી વાહ પડ્યો હતો. કેટલો ટાઈમ થી કીએ છે નાવા લઈ જાઓ, નાવા લઈ તો જાઓ. અમે કે આજે જઈ આવી. તો ચાલો મળીએ આગળ. આવ્યું? હા, એની રવા એની લસપતિ. શું આવ્યું ભાઈ? ઓલે લસપતિ. ઓલે લસપતિ. સ્વિમિંગ પુલ તારા હારું થઈને તો શિયાર આવ્યા તું, તારે મોજ કરી લેજે તારે. ઓલે લસપતિ આવ્યો મમ્મી. માટે તું પેલા છે ને, ઓલે લસપતિ. જો પહોંચી ગયા અમે. અને બેન ને કારુભાઈ ને એ આવ્યા છે. અડધે લગીને આવ્યા હતા ને પછી અમે બધા હારે જ આવ્યા. અને જો પહોંચી ગયા. હવે ચાલો જઈએ અંદર. ક્યાં આવી ગયો? હે? હા બધા નવા. હા, જો અમે કે ફોઈ ને મામા ને અમે બધા નાવા આવ્યા. ક્યાં આવ્યા નાવા? હા, જો અમે ઊભા છીએ બારે અને એના પપ્પા ટિકિટ લે છે, પછી જવાય અંદર. જો પહોંચી ગયા. આજે હિયા માટે નવો અનુભવ કા? હવ પહેલી વાર હો ભાઈ. કે દિવસનો હરખાતો તો આજ લે. હે નવું ને? નવું ને? હા હા અહીંયા ને ઉતાવળ આવી છે. હવે નાવા જાવી, જલ્દી નાવા જાવું કા? ચાલ ઉભો થઈ ગયા. જો થઈ ગયો રેડી? જોઈયાન માટે રિંગ લીધી છે અને એમાં અહીંયા હવા ભરાવું છું. કેમ કે બીજા છોકરાઓ પાસે જોઈ તો કહેશે. મેં કીધું પહેલાંથી જ લેતી જાઉં તો પછી બહાર નીકળવું નહીં. જો અહીંયા તો જોર શોરથી ગીત વાગે ને મજા આવે એવું છે. ચાલો જઈએ અમે પણ અને એન્જોય કરીએ હિયાનની હારે. જો બેસી ગયો, પણ આમ તો બધું ફર્સ્ટ ટાઈમ છે તો એને ડર લાગે છે, મજા આવે છે, એટલે બધું એ કાર એન્જોય કરે છે. અને હું અહીંયા થોડીક મારામાં પડી હતી, મારા મોબાઈલનું વોટરપ્રૂફ કવર ફિટ કરતી હતી ને જોવાય હવે આમાં બહુ તો સેટિંગ આવતું નથી મને ઉતારવાનું, કેમ કે કેટલો તડકો છે ને તો કાંઈ દેખાતું નથી બહુ. અને જોઈએ હવે જે હું ઉતરે હું ઉતારીશ ને બતાવીશ તમને. હાલો બધા નાવા બરાબર બધા. આમાં આવ્યા હો. અહીંયા હોય. મજા આવે. હે? કે બધા નાવા હાલો.
રિયાનભાઈ તો જો ટ્યુબે લીધું. નહીં તારામાં કેમ રહેવું ટ્યુબ ના લઈએ તો હું એ જોઉં ને ક્યાં સુધી પાણી આવી ગયું જો અહીંયા છે ને થોડુંક વધારે ઊંડું પાણી છે એટલે મને તો તકલીફ રહેતી હતી કેમ કે હાઈટ ઓછી છે એટલે મને બહુ મજા નથી આવતી. એક તો પાછું સ્વિમિંગ પણ નથી આવડતું. તો અમે હવે આગળ જઈએ છીએ. જો અમે આવી ગયા હવે આગળ અને અહીંયા ઘણી બધી અલગ અલગ છે, લસરપટ્ટીઓ છે ને ઉપરથી પાણી પડે ને એવું બધું ઘણું ઘણું છે અલગ. અને ઉપર પાણી પડે એમાં તો ઈયાને ડર લાગતો હતો એટલે ઈયાન તો જો અહીંયા ઊભો છે અને એના પપ્પા અને કારુભાઈને ગયા છે તો એ ઊભીને જોઈ છે. અને હું અહીંયા જઈ આવી એકવાર પણ પછી મેં કીધું ચાલો હવે એક વખત વ્યવસ્થિત લઈ લઉં બહાર નીકળીને. તો જો આવી રીતે ચાલો ઉપર ભરાઈ જાય એટલે નીચે આવશે. તમે જોયેલું જ હશે. જો આવ્યું જો હવે ઈયાનને જવું છે લસરપટ્ટીમાં પણ અહીંયા પ્રશ્ન એવો થાય છે કે ઉપરથી ફુવારાઈ ચાલુ છે એટલે ભાઈને નહીં મજા આવે કેમ કે એને ઉપર પાણી પડે છે ને એમાં નથી મજા આવતી. આવું લસરપટ્ટી ખાય છે ને હવે કેટલીક વાર રહીએ અહીંયા જો ઊભો થઈને આવતો રહીએ. લાગે હો ફુવારો. હાલે ઈ બાબા જોજો. લાગે? રિયાનભાઈ થોડાક ડરે છે ને. ડર તો લાગે ને. મજા આવે ને? હા. સારી રીત. જો ઈયાન તો લસરપટ્ટીમાં એન્જોય કરે છે અને એમના મને વધારે મજા આવે છે કેમ કે ઓલી બધી છે ફુવારા ને એ બધા જોરથી પાણી આવે છે ને તો એમાં તો એને ડર લાગે છે. જો એ બધામાં આ મતલબ કે લાગે છે એને તો હું આપણે મોટાઓને એ લાગે છે. તો અમે બધા છે આગળથી લઈને અહીંયા સુધી પહોંચ્યા અને અહીંયા ઓછું છે પાણી તો ઈયાનને અહીંયા વધારે મજા આવી કેમ કે જો એક તો એવું ડીજે વાગે છે જોર જોરથી તો ભાઈ ડાન્સ કરે ને મોજ કરે છે અને બહુ તો અમે કંઈ બોલી સંભળાતું નહોતું. જો એવી મજા આવી ગઈ અહીંયા તો કેમ કે અહીંયા એને ડર નથી લાગતો. આ વધારે પાણી હતું અને અહીંયા ભાઈને વધારે મજા આવી છે તો અમે કંઈ ભલે અહીંયા ઊભી અમારે તો એને એન્જોય કરાવવાનો છે. જો બહુ મજા આવે છે ને. જો એના પપ્પાને એવા ફુવારે બેઠા છે પણ ઈયાન નહીં જાય કેમ કે એને લાગે છે તો જો પાણીમાં બેસી જાય કેમ કે અહીં બેસી જાય તો એને પાણી પહોંચતું નથી ને એટલે વધારે મજા આવે છે. અને ઓલું પાણી ફૂલ પ્રેશરથી આવે છે ને તો લાગે એના પપ્પા બોલાવે છે જો તોય ના પાડે છે કે પાણી લાગે ને એટલા માટે ના ના એને અહીંયા ખુલ્લામાં જ હવે મોજ પડી ગઈ છે.
જો બેને પાણી બેઠી અને હિયાની અહીં બેસી ગયો. કે હવે મછલીવાડીમાં નહીં, હવે લસરપટ્ટીમાં જવું છે એલિફન્ટની. તો હવે જો આ એલિફન્ટની લસરપટ્ટીમાં આવ્યો પણ ઊંધેથી ચડે છે અને મજા કરે છે. આમાં તડકો છે ને અહીંયા છાંયો છે એટલે અને એ મજા કરે છે. સૂઈ ગયો. જો હવે અહીંયા આવી ગયા. આ બધી હતી બંધ થઈ ગઈ છે અને હવે અહીંયા આવ્યા બધા નાવા. અહીંયા તો જાણે દરિયાના મોજા આવતા હોય ને એવી રીતે મોટા મોટા એલારા આવે છે. અને હિયાને એમ તો ડર લાગે છે એટલે આગળ જવાનું ના પાડે છે અને પપ્પાને ગયા છે તો અમે જાશું. બાકી તો અહીંયા છે ને મોબાઈલમાં પાણી બહુ ઉડે છે, મારે કવર છે તો પણ એટલે અને બાકી કંઈ દેખાતું નથી. એમને આમ શૂટિંગ કરું છું કેમ કે બહુ તડકો છે ને કવરમાં એર ગરી ગઈ હતી ને તો બહુ નથી મેળ આવતો મને, એટલે ખાસ એવું કંઈ મને દેખાતું નથી. અને પ્લસ પાણી બહુ ઉડે છે અહીંયા પણ મજા આવે છે અહીંયા. પણ આટલી મજા આવતી હતી ને તો મેં કીધું થોડોક સીન લઈ લઉં, નહીંતર હવે અમે નાતા હતા ને એમાં વિડીયો નથી ઉતારતી. પણ બહુ મજા આવતી હતી. મેં કીધું યાનને પછી પાછળથી જોવાની મજા આવશે એટલા માટે પાછું ઉતારવા ચાલુ કર્યું છે. કેમ કે ત્યારે એન્જોય થયો હોય એ પછી જોવાની બહુ મજા આવે એને, એટલા માટે ખાસ કરીને આ બધી યાદો એની માટે જ કેદ કરું છું, જેથી કરીને એ વિડીયા જ્યારે જ્યારે જોઈ ને ત્યારે એને મજા આવે કે આવી રીતે કેટલા દિવસ તો આ બધી વાતો કરશે કે આમ પાણી હતું ને આમ નાયો હતો ને એમ નાયો હતો ને એવી રીતે વાતો કરશે. પ્લસ એની યારે આ બધું જોઈ ને તો એને બહુ મજા આવે. અહીંયા જો ડીજે વાગતો હતો ને એટલો બધો ડિસ્કો કરતો હતો ને તો બહુ, અને અહીંયા પાણી બહુ છે ને પાછા એલાર આવતા હોય એટલે તેડીને રાખ્યો છે પણ બહુ મજા આવે છે. અને ખાસ કરીને જો હિયાનને મારે ચેનલ બનાવવાનું કારણ એ જ છે કે એને આ બધી પલ છે એ કેદ કરી લઉં અને જ્યારે મોટો થાય ત્યારે પણ એની ચેનલમાં જોઈ શકે. કેમ કે ખાસ તો મેં ત્યાં લગીને વિડીયો મૂક્યા હતા જ્યાં સુધી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને ત્યાં સુધી બધું એ મૂકેલું છે. અને હવે તો ડોલર ચાલુ થઈ ગયા છે અને ડેઈલી મને એટલો બધો ટાઈમે નથી હોતો. ને બાકી ડેઈલી રૂટીન એકનું એક જ હોય છે મારું, તો એ મૂકવું દરરોજનું દરરોજ મને નથી ગમતું. એટલે ક્યારેક એવું હોય છે ત્યારે વિડીયો ઉતારતી હોઉં છું, બાકી તો હિયાનની શોર્ટ્સ મૂકતી હોઉં છું. પણ ખાસ મારું રીઝન એ હતું કે હિયાનને એની નાનપણની યાદો છે એ બધી યુટ્યુબ દ્વારા સચવાઈ જાય અને એને જ્યારે જોઈ હોય ત્યારે જોઈ શકે, એટલા માટે ખાસ કરીને ઉતારતી હતી. તો જો આવી રીતે ક્યારે એવા પલ હોય છે એ કેદ કરી લઉં છું. બાકી તો ખાસ ડેઈલી દરરોજ બ્લોગ નથી ઉતારાતા. નહીં લીધું? નહીં લીધું? મજા આવી ગઈ? કેવી મજા આવી? હા એમ નતો તો ને? આવી ગઈ ને મજા? હવે રેડી? જો કમ્પ્લેટ થઈ ગયા પાછા, બહુ નાયા, 1 વાગી ગયો, 1 ઉપર થઈ ગયું. અને પાછા જો કપડાં ચેન્જ કરી અને હવે નીકળીએ છીએ. બહુ મજા આવી નાવાની. તો ચાલો મળીએ હવે આગળ. ચાલો હવે ચાલ આમાં જો. તો આ તો ધ હોલિડે વોટર પાર્ક અને અહીંયા હિયાનનો ફર્સ્ટ એક્સપિરિયન્સ વોટર પાર્કમાં નાહવાનો.